મહિમા છે મહાપુણ્યનો ઉત્તરાયણમાં અનેક દાન ધર્મ કર્મ થકી પામીએ પુણ્ય વિવેક. ઘાસ ગણો ગૌ માતને દિયે ઉત્તરાયણ દાન. અરે ઘાસ ગણો ગૌ માતને દિયે ઉત્તરાયણ દાન. સંત પુરાણ શાસ્ત્ર સહિત વેદ પણ કરે. ગૌ માતાને ઘાસ ચરો નાખે, ગૌ માતાની સેવા કરે, ગાયની રક્ષા કરે. એના માટે વેદ પુરાણ સંત શાસ્ત્ર પણ વખાણ કરે છે. તો ઘાસ ઘણું ગૌ માતાને દિયે ઉત્તરાયણ દાન. ઉત્તરાયણ નો કાળ આવે ને એમાં જો ગૌ માતાને દાન પુણ્ય કરવામાં આવે તો વિશિષ્ટ એનું પુણ્ય છે. સજનો, ઋતુ પ્રમાણે તો આપણે 6 મહિના દક્ષિણાયન ને 6 મહિના ઉત્તરાયણ. તો પાક્ષિક ને વાત થઈ, એ તો સમયગાળાની વાત થઈ. પણ અત્યારે માનો કે આપણે રાહ જોવાની હોય તો ઉત્તરાયણ કાળની રાહ જોવાની, કે ઉત્તરાયણ આવે તો જ દાન કરવાનું. અરે ભગવાનની ભક્તિ જ્યારે આપણા ભીતરમાં પ્રગટ થાય, જે સમયમાં આપણને ઈચ્છા થાય એ સમયમાં આપણે દાન કરીએ તો એ દાન કરેલો અવસર એ આપણા માટે ઉત્તરાયણ કાળ જ છે. આપણું મન જ્યાં લાગે કે અહીંયા મારે દાન કરવું છે, એ સમય રાહ જોવાની જ નહીં, એ ઉત્તરાયણ કાળ છે. અને આનંદની વાત છે કે આપણે જે અહીંયા ગૌ માતા દત્તક લઈ અને જેના નામ લખવાના છીએ આપણે, કે જે લોકો ગૌ માતાને દત્તક લે છે એના 11,000 રૂપિયા નક્કી કરેલા છે કે 11,000 રૂપિયામાં એક ગૌ માતા દત્તક લેવાની છે. અને એના નક્કી કરેલા રૂપિયા જે આપણે લખાવતા હતા તે બીજું કયું કે 11 જણાના નામ આવે. પણ ભગવાનની કૃપાથી, ગૌ માતાની કૃપાથી અને ભગવાન ભાવેશ્વર દાદાની જેનામાં પ્રેરણા થઈ છે અને ભાવેશ્વર દાદાએ જેના ઉપર કૃપા કરી છે, તો રોજના 5-10 રોજના નામ આવે છે કે અમારા નામ લખો 11,000 માં, અમારા નામ લખો 11,000 માં. તાલીઓથી એકવાર એને વધાવી લો દાતા ભાઈ. કોના માટે? ગાયોના માટે. આ ઉત્તરાયણ કાળ જો સમજી લેજો. દેવાની જયારે આપણામાં ભાવના પ્રગટ થાય ત્યારે ભીતરમાં ભગવાન આવી ગયો, સમજી લો. કનૈયો હૈયામાં પ્રગટ થઈ ગયું, આપણને દેવાની ભાવના. પણ એટલું યાદ રાખજો, આપણે બીજી બધી રીતે અડસાચડસી કરીએ છીએ કે મારા પાડોશીએ હારી લીધી છે કે મારે હારી લેવી છે, મારા પાડોશીએ ટીવી હારી લીધી છે કે મારે લેવી છે. તો આમાં અડસાચડસી કરો કે મારા પાડોશીએ 11,000 ગૌ માતામાં લખાવ્યા છે, દત્તક લીધી છે, તો મારે પણ એક ગૌ માતા દત્તક લેવી છે. આમાંય કરો. ઓમાં તો શું મળે મારો ભગવાન જાણે. પણ આમાં ક્યાંક જો એવું કરશું ને કે મારે કઈક ગૌ માતા દત્તક લેવી છે, તો પરમાત્મા આપણી મનોકામના પૂર્ણ કરશે અને પુણ્યનો ભાથું આપણા ભાગ્યમાં લખાઈ જશે ભાઈ. એટલે હું પ્રાર્થના કરીને કહું કે જેટલા લાઈવમાં સાંભળતા હોય, જેટલા અહીંયા બેસીને સાંભળતા હોય, કોઈ ટીવીના માધ્યમથી, કોઈ યુટ્યુબ ચેનલના માધ્યમથી, કારણ કે બહુ લોકો સાંભળી રહ્યા છે, એને પણ વિનંતી કરું છું કે 11,000 કોઈ મોટી વસ્તુ નથી ભાઈ. મારા મતે 11,000 કોઈ મોટી વસ્તુ નથી. કેમ મારા મતે મોટી નથી? એટલા માટે મારા મતે મોટી નથી કે ઘણા માણસોને હું જોતો હોઉં છું કે સવારમાં ઉઠીને ફાકી શરૂ કરે ખાવાની, માવાની. કોઈ બીડી પીવાની શરૂઆત કરે, દિવસમાં 50 બીડી પી જાય, 2 બંડલ. અરે એક બંડલ તમે જુઓ ને તો અત્યારે 25 રૂપિયા પડે છે, 2 બંડલ 50 રૂપિયાનું પી જાય. ઓછામાં ઓછા રોજના 50 રૂપિયા તમે ગણો, હિસાબ કરો તમે.
મહિનાનો હિસાબ કરો, 12 મહિનાનો હિસાબ કરો, એ રકમ ક્યાં પહોંચે તમારી? તો કઈ મોટી વસ્તુ નથી ભાઈ. તમે જે બીડી, માવા, મસાલા, અચરો કચરો આ પેટમાં જે નાખો છો, એના બદલે એને છોડી અને તમે ગૌ માતામાં દાન કરશો તો એક તો આપણા પુણ્યનો ભાથું વધશે અને વધારામાં અચરા કચરા જે આપણા શરીરમાં જાય છે અને એ અચરા કચરા ખાવાથી આપણી મનની વૃત્તિ જ્યાં ત્યાં રખડતી હોય, ભટકતી હોય થાય છે, મનની વૃત્તિઓ દુષ્ટ થાય છે. તો શરીર પણ સ્વસ્થ થાય, બરોબર રહેશે, મનની પણ શુદ્ધિ થશે અને પુણ્ય પણ થશે.